આ 3BHKનો એક એવો ફ્લેટ તમને બતાવું છું કે જ્યાં છે ને ગેસ્ટ માટે મોસ્ટ વેલકમ. કેમ કે ગેસ્ટને એમ જ કહેવાનું છે કે તમારી કાર અંદર લઈ લો, કેમ કે ગેસ્ટ પાર્કિંગ બિલ્ડિંગની અંદર બેઝમેન્ટમાં છે. તમે અંદર આવો એટલે સૌથી પહેલાં છે ને અહીંયા બસ માટે પિકઅપ ડ્રોપની ફેસિલિટી આપેલી છે આ સોસાયટીમાં. આ તમે જોઈ લ્યો. અને આ લો રાઇઝ બિલ્ડિંગ છે જે ફૂલ્લી એમ્યુનિટીઝવાળી આ સોસાયટી છે. આમાં અલગથી અહીંયા ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે. ત્યાં અંદર આર્ટિફિશિયલ લોનની વ્યવસ્થા કરેલી છે સિનિયર સિટીઝન માટે. એ પણ તમે એક જગ્યા જોઈ લો, આખું સિનિયર સિટીઝન માટે બનાવેલું છે. દરેક વિંગની નીચે 4 વ્હીલર પાર્કિંગ છે, જે બધાને અલોટેડ કાર પાર્કિંગ મળી રહેશે અહીંયા. અને મેઇન વાત કે વિંગ વચ્ચે છે ને ઘણી બધી સ્પેસ આપેલી છે, એટલે તમને કેવું છે લો રાઇઝ બિલ્ડિંગ વિથ એમ્યુનિટીઝ અહીંયા મળી રહેશે. સિક્યુરિટી ગાર્ડ છે, પાણીની સગવડતા, ફાયર સેફટી, કેમેરા. આ જોઈ લો સોસાયટીમાં ગણપતિ બાપા સ્ટાર્ટિંગમાં જ રાખેલા છે, એટલે તમને છે ને અહીંયા એક પોઝિટિવ એન્વાયરમેન્ટ રહેશે આખું. આ બે વિંગ વચ્ચેની સ્પેસ જોઈ લો. ટોટલ છે ને આમાં આપણી પાસે 3BHKનો 1140 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. આ તમે જે ડોર જુઓ છો ને આમાંથી નીચે એમ્યુનિટીઝ છે દરેક, જેમાં થિયેટર છે, જીમ, ઇન્ડોર ગેમ્સ, આ બધી સગવડતા અહીંયા તમને જોવા મળી જશે. અને આગળ પણ અહીંયા જોઈ લો તમે, વચ્ચે આખું અલગથી બીજું સિનિયર સિટીઝન માટે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા. આ રીતે નાનકડું લોન ટાઈપનું બધું બનાવેલું છે. સોસાયટી છે ને બહુ પીસફુલ અને શાંતિવાળી આ સોસાયટી છે. આવો હવે તમને હું આ જોઈ લ્યો એટલે હું તમને ફ્લેટની વિઝિટ કરાવું, જે આપણો 1140 કાર્પેટનો ફ્લેટ છે. $1140 કાર્પેટના આ ફ્લેટમાં સૌથી પહેલાં તમે અંદર આવો ને એટલે તમારો ફોયર, અને તમારી એન્ટ્રી એક્ઝિટ છે ને એ પૂર્વ પશ્ચિમ થાય છે. તમારું એન્ટ્રી થાય છે વેસ્ટ, એક્ઝિટ થાય છે ઈસ્ટ, એટલે પૂર્વાભિમુખ. તમે કદાચ માનતા હોય વાસ્તુમાં તો પૂર્વ દિશાનો તમારો ફ્લેટ છે અને વેસ્ટ ઓપનનો ફ્લેટ છે. અંદર આ તમારો લિવિંગ સ્પેસ છે. આ જે ફ્લેટ છે ને એ તમને ટોટલી વિધાઉટ ફર્નિચર મળશે. તમે જેટલો પણ સામાન અને ફર્નિચર જોવો છો ને એ અહીંયા એક ટેનન્ટ રહે છે એમનો સામાન છે આ બધો. તમને ફ્લેટ આખો બિલ્ડર કન્ડિશનમાં મળશે. પાછળ આખી આ સિટિંગ બાલ્કની છે, જે છે ને ઓલા બેડરૂમથી કનેક્ટેડ થાય છે, ત્યાંથી એનો જવાનો રસ્તો છે. ત્યાંથી આગળ આ તમારો ડાઇનિંગ સ્પેસ. તમે જોઈ લો, આરામથી તમે 6 થી 8 જણાનું તમારું સિટિંગ અરેન્જમેન્ટ કરવું હોય ને તો તમે કરી શકો. આ ટોટલ 1140 કાર્પેટનો 3BHKનો ફ્લેટ છે, જેમાં તમને સામે અટેચ વોશરૂમ છે અને આ છે ને બાલ્કનીમાં જવાનો રસ્તો છે.
અહીંયાથી ડાયરેક્ટ તમને સોસાયટીનો પણ વ્યૂ આવશે અને મેઇન રોડનો પણ વ્યૂ આવી જશે. લેફ્ટ સાઈડમાં છે ને આપણું મેઇન એન્ટ્રન્સ છે અને સોલાર પેનલ પણ છે સોસાયટીમાં કોમન. એ રૂમથી તમે બહાર આવો એટલે એની એક્ઝેક્ટ સામે તમારું કિચન છે. કિચન પણ છે ને તમને વિધાઉટ ફર્નિચર મળશે. આ સામે તમે જોઈ લ્યો ગેસની લાઈન છે, આ અલગથી અહીંયા સ્ટોર એરિયા. મેં તમને કીધું એ રીતે તમે જે સામાન જોવો છો એ ટેનન્ટનો છે. તમને ફ્લેટ આખો વિધાઉટ ફર્નિચર મળશે. બીજા 2 બેડરૂમ સામે છે. 1140 કાર્પેટનો આ ફ્લેટ છે ને, આનું પ્લાનિંગ બહુ સારું છે કેમ કે તમને સ્પેશિયસ લાગશે તમે જોશો ને એટલે. બીજા 2 બેડરૂમ છે, તમે જોઈ લ્યો. બંનેમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. 9.5 ફૂટ જેટલી તમને હાઇટ મળી જશે. વચ્ચે કોમન બેઝિન, નીચે સ્ટોરેજ કરવું હોય તો સ્ટોરેજ બી કરી શકશો. આ બેડરૂમમાં અત્યારે છે ને આ એઝ અ સ્ટોર યુઝ થાય છે, પણ તમે જોઈ લ્યો. આની સામે આ ત્રીજો બેડરૂમ છે. આ પણ વિધાઉટ ફર્નિચર જ આવશે આખો. બંને સાઈડ ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો છે. આ તમે વોશરૂમની સાઇઝ જોઈ લ્યો. ત્યાંથી તમને મેઇન રોડનો વ્યૂ રહેશે. અહીંયાથી રાઈટ સાઈડ જાઓ ને તમે એટલે સાધુ વાસવાણી મેઇન રોડ આવી જાય. લેફ્ટ સાઈડ જાઓ એટલે બાપા સીતારામ ચોક સાઈડ તમે પેરેડાઇઝ હોલ આવે ને એ વાળો રોડ. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ સોસાયટીમાં ફ્લેટ બાય કરવો હોય તો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આવી જશે. અને મેઇન વાત, આ સોસાયટીમાં છે ને સોલાર પેનલ છે, એ તમે જોઈ લ્યો. આ મેઇન ડોરની ઉપર જ સોલાર પેનલ લગાવેલું છે. આ ફ્લેટનું એક્ઝેક્ટ લોકેશન છે. આ સામે તમને જે આડો રોડ દેખાય છે ને, સાધુ વાસવાણી મેઇન રોડ છે, ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સમાં આ તમે જોઈ લો નંદ પરિસરમાં. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.